વીમા પોલિસીના નામે ફ્રોડ કરી રૂપિયા પડાવતા બે ભાઈઓ વિરુદ્ધ સુરત સાયબર ક્રાઇમ સેલમાં ગુનો નોંધાતા સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા દિલ્હીથી બે ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે. વીમા પોલિસીમાંથી બોલતા હોવાની ઓળખ આપી ફરિયાદી અને તેમના પરિવારના સભ્યોના નામે 10 જેટલી અલગ અલગ પોલિસીઓ લેવડાવી રૂપિયા પરત મેળવવાના ચાર્જ પેટે કુલ 98,85,000 રૂપિયા આરોપીઓએ પડાવ્યા હતા. બાદમાં આરોપીઓ પાસેથી ફરિયાદી દ્વારા રૂપિયા પરત માંગતા તેઓએ પરત ના આપતા ફરિયાદી દ્વારા આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેથી આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા દિલ્હી ખાતેથી આરોપીઓ અમિત કુમાર ઠાકુર અને સુમિત કુમાર ઠાકુર એમ બંને ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ 10 વર્ષમાં ફરિયાદી પાસેથી અલગ અલગ પોલિસીના નામે 98 લાખથી વધુની રકમ પડાવી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બંને આરોપીઓ પૈકી એક ભાઈ અગાઉ ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરતો હોવાથી તેને ત્યાંથી કેટલાક લોકોના ડેટા અને કોન્ટેક્ટ મેળવ્યા હતા, જેના થકી તે પોલિસીના નામે લોકો સાથે છેતરપિંડી કરતા હતા. અગાઉ પણ આ આરોપીઓ દ્વારા એક ફરિયાદી સાથે વીમા પોલિસીના નામે 22 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી, જે બાબતે ફરિયાદ નોંધાતા આ સમગ્ર મામલો પણ સામે આવતા આ આરોપીઓ વિરુદ્ધ સુરતમાં આ બીજી ફરિયાદ પણ નોંધાઈ હતી. હાલ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા બંને આરોપીઓની વિરુદ્ધ વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત માસમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી, FIR નંબર 15, જેની અંદર સુરતના એક સિનિયર સિટીઝન સાથે પોલિસી ફ્રોડ થયેલ હતું, જેમાં મુખ્યત્વે એમને જે પોલિસી જૂની હતી અને તેમણે ભરવાની બંધ કરી દીધી હતી એ પોલિસીઓ ફરી ચાલુ કરવા માટે સાયબર ક્રિમિનલે એમને કોલ કરીને ઘણા લાંબા સમય સુધી, લગભગ 5 વર્ષ જેવા લાંબા સમયગાળા સુધી એમને અવારનવાર કોલ કરીને અલગ અલગ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવેલા અને એ રીતે મૂળ 22 લાખની છેતરપિંડી તેમની સાથે થયેલ હતી. હવે આ ગુનાની અંદર સાયબર ક્રાઇમ સેલ દ્વારા દિલ્હી ખાતેથી અમિત કુમાર અને સુમિત કુમાર બંને ભાઈઓની ધરપકડ કરવામાં આવેલ હતી. આ ગુનામાં તેઓની ધરપકડ બાદ જે પૂછપરછ થઈ અને એમના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ વગેરેનો અભ્યાસ કરતા સાયબર ક્રાઇમ સેલના ધ્યાને આવ્યું કે આ લોકો માત્ર એક નહીં અન્ય ઘણા સિનિયર સિટીઝન્સ છે જેમની સાથે ફ્રોડ કરી રહ્યા છે, જેથી બેંક ડિટેલ્સના આધારે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક જે સિનિયર સિટીઝન છે સુરત ખાતેના તેમનો સંપર્ક કરવામાં આવ્યો અને એમને બોલાવીને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું કે તમારી સાથે ફ્રોડ થઈ રહ્યું છે, જે આધારે સિનિયર સિટીઝને સાયબર ક્રાઇમ સેલની મદદથી 1930 પર કોલ કરીને પોતાની કમ્પ્લેન્ટ રજીસ્ટર કરાવી અને એના આધારે તેમની FIR લેવામાં આવી, જેની મૂળ વિગત એ છે કે આ જે સિનિયર સિટીઝન છે એમની પાસેથી છેલ્લા લગભગ 10 વર્ષમાં આ જે અપરાધીઓ છે અમિત કુમાર અને સુમિત કુમાર, તેમણે પોલિસી ફ્રોડના નામે લગભગ 98,85,000 જેટલી મોટી રકમ ઘણા લાંબા સમયગાળામાં અલગ અલગ એકાઉન્ટ્સમાં અને પોતાના એકાઉન્ટ્સમાં પોલિસી રિન્યુ કરાવવા અને પોલિસી પકવવા અને પોલિસીમાં જે અમાઉન્ટ છે એનાથી પણ વધુ અમાઉન્ટ અપાવવાના બહાને પડાવી હતી. હાલ બંને જણ જે અગાઉના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા તેમાંથી તેમના રિમાન્ડ વગેરે લઈને અટક કરવામાં આવી છે અને બીજું ક્યાં ક્યાં તેમનું ઇન્વોલ્વમેન્ટ છે વગેરે બાબતોની પૂછપરછ હાલ ચાલુ છે. હાલ તપાસ કરતા કોઈ ગુના નોંધાયેલા નથી, પણ સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ ગુનો નોંધવામાં બીજો ગુનો અત્યારે જ નોંધવામાં આવેલો છે.